નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આ દ્રશ્ય આપ જોઈ શકો છો। આ વડોદરાનું ઓલપાદરા રોડ છે, જે સૌથી પોશ વિસ્તાર કહેવાય છે અને હાલ આ જે માર્ગ છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે। વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર જે રીતે વધ્યું છે તેને આ જે માર્ગ છે તેને પણ પોતાનો રસ્તો બનાવી લીધો છે ને હાલ જાણે કે વિશ્વામિત્રી નદી ઓલપાદરા રોડ થઈને વહી રહી હોય એવા દ્રશ્યો છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે આ તમામ જે ઘરો છે, સોસાયટીઓ છે, વાહનો છે, આ તમામ જગ્યાઓ પર પાણી જ પાણી ભરાઈ ગયા છે અને હાલ વડોદરા શહેરનું જે પૂર્વ વિસ્તાર છે ત્યાં તો ભારે પૂરની પરિસ્થિતિ છે, પરંતુ પહેલીવાર એવું થયું છે કે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પણ આ પ્રકારે પાણી ભરાયા છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરાનું જે ઓલપાદરા રોડ છે તેની સાથે સાથે જે વાસના ગામ જવાનો જે રસ્તો છે, મનીષા ચોકડી છે, તેની આજુબાજુના જે ઘરો છે ત્યાં પણ પુષ્કળ પાણી ભરાઈ ગયું છે। આ પાણી ભરાયા બાદ ગઈકાલે રાત્રે 9 વાગે વડોદરા મહાનગરપાલિકાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો હતો કે આજવાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। પ્રતાપપુરા સરોવરના પણ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે વિશ્વામિત્રીમાં પાણીની આવક ઘટશે, ઢાઢરનું પણ પાણી ઘટશે અને વડોદરામાંથી પાણીનો જલ્દી નિકાલ થશે। પરંતુ આ દરવાજા બંધ કર્યાને પણ હવે જ્યારે 14 કલાક થઈ ગયા છે પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું અને માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકો ખૂબ જ ચિંતિત પણ છે, લોકો ખૂબ જ હાલાકીમાં પણ છે અને આ જે દ્રશ્યો છે તે હું તમને બતાવી દઉં કે આ ઓલપાદરા રોડના દ્રશ્યો છે। આ વડોદરા શહેરનો જ્યાં સૌથી પોશ વિસ્તાર કહેવાય છે આ વિસ્તારની આ પરિસ્થિતિ છે। વડોદરાના નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ તો કેવી હશે આપ કલ્પના જ કરી શકો છો। અહીંયા આગળ જેટલા પણ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે અને જે પણ લોકો આ પાણીને જોવા માટે આવી રહ્યા છે કે કેટલા સુધીમાં પાણી આવ્યું છે તે જોવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। જે વાહનો બગડી ગયા છે તેને પણ ટોઈંગ કરવામાં આવી રહ્યા છે અને આ જે સમગ્ર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વડોદરાના વરસાદથી થયું છે, ઉપરવાસના વરસાદથી થયું છે કે પછી વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં જ ક્યાંક ખોટ રહી ગઈ છે। તમામ લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે, અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે। આપને શું લાગે છે કે વડોદરામાં જે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આનો જવાબદાર કોણ? આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો।